વધુ એક મહત્વના સમાચાર પાટનગર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ગલુદણ ગામમાંથી નકલી ઘી બનાવતી ફેક્ટરી આખરે ઝડપાઈ છે। નકલી ઘીનો જથ્થો જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી। નકલી ઘીનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યા અને તમામ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે। નકલી ઘીની ફેક્ટરીએ પોલીસ પણ દોડી આવી છે। તો છેલ્લા ઘણા દિવસોથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સતત એક્શનમાં કામગીરી કરી રહ્યું છે। લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરનારા આ તમામ તત્વો સામે હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ લાલ આંખ પર છે। તો આ જ મુદ્દે જાણકારી સાથે સંવાદદાતા દુર્ગેશ લાઈવ જોડાઈ રહ્યા છે। દુર્ગેશ, જે રીતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સતત કાર્યવાહી કરી રહ્યું છે, લોકોના આરોગ્ય સાથે છેડા કરનારા તમામ તત્વોની ખેર નથી। ગાંધીનગરથી સમગ્ર વિગતો સામે આવી છે, શું જાણકારી? ઉર્મિલા, વાત કરવામાં આવે તો ગાંધીનગરના દેગામ પાસે આવેલા ગલુદડ ગામ ખાતે ગાંધીનગર રેન્જની જે પોલીસની ટીમ છે તેના દ્વારા અહીંયા રેડ કરવામાં આવી હતી અને આ એટલી મોટી ફેક્ટરી જે છે કે અહીંયા આગળ અલગ અલગ 3 જાતની પ્રોડક્ટ બનતી હતી। અંજની અને અલગ અલગ બીજી જે પ્રોડક્ટો છે તે અહીંયા આગળ બનાવવામાં આવતી હતી। ખાસ જે છે ગાંધીનગર રેન્જની ટીમ દ્વારા જે છે કાર્યવાહી કરવામાં આવી છે અને આખી પ્રોસેસ જે છે અહીંયા આગળ ઘણા સમયથી ચાલતી હોય તેવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે। પોલીસે હાલ જે છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી છે, ત્યાં આગળ સેમ્પલિંગ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। પરંતુ મહત્વની વાત એ છે કે ગાંધીનગર રેન્જ દ્વારા છેલ્લા 3 દિવસની અંદર આ બીજી મોટી રેડ કરવામાં આવી છે। સૌપ્રથમ રેડ છે ગાંધીનગરના છતરાલ ખાતે કરવામાં આવી હતી, ત્યાં આગળ પણ સેમ્પલિંગની કામગીરી કરી અને ત્યાં આગળ પણ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। ત્યારે સૌથી મોટી રેડ જે છે તે હાલ આ ગાંધીનગરના દેગામ પાસેના ગલુંદર ગામ ખાતે કરવામાં આવી છે। અલગ અલગની જે અંજની અને અનુજ નામની જે છે 2 અલગ અલગ પ્રોડક્ટ અહીંયા આગળ બનાવવામાં આવતી હતી। ખાસ અલગ અલગ કેમિકલોનો ઉપયોગ કરીને અહીંયા પ્રોડક્ટ બનાવવામાં આવતી હતી અને હાલ જે છે અહીંયા આગળ પોલીસ દ્વારા હજુ પણ કામગીરી ચાલુ છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને પણ બોલાવવામાં આવ્યા છે। તમામ જે કેમિકલ છે તેના પણ સેમ્પલિંગ લેવામાં આવી રહ્યા છે, જથ્થો છે તેનો પણ સેમ્પલિંગ લેવામાં આવી રહ્યું છે। ખાસ હાલ જો વાત કરીએ તો અલગ આજ એટલી મોટી ફેક્ટરી છે કે અલગ અલગ જે છે આખું અહીંયા આગળનું જે વિસ્તાર જે છે તે બનાવવામાં આવ્યો હતો। ખાસ લાંબા સમયથી આ જે છે પ્રોસેસ ચાલતી હોય તેમ લાગી રહ્યું છે અને હાલ જે છે અહીંયા આગળ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। અહીંયા આગળ હાલ ગાંધીનગરના જે દેગામ ડિવિઝનના એએસપી છે આયુષ જૈન, તે પણ અહીંયા આગળ પહોંચ્યા છે। આપણે તેમની સાથે પણ વાત કરીશું। સાહેબ, ખાસ કરીને આ રેડ પડી શું કહેશો પ્રાથમિક રીતે? આજે માનનીય ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવ સરની બાતમી અને નિર્દેશન મુજબ ગાંધીનગર રેન્જની ટીમ દ્વારા લોકલ પોલીસ, FSL અને ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમના મદદ સાથે આજે અહીંયા ગાંધીનગરના ગલુદણ ગામમાં એક રેડ પાડવામાં આવી છે। આ રેડમાં કુલ મળીને 3 યુનિટ જેમાં ગેરકાયદેસર ઘી બનતું હતું, અહીંયા જેનો બ્રાન્ડ નેમ અંજની, અનુજ અને બરસાના છે, અહીંયા રેડ પાડવામાં આવી છે। કુલ મળીને ટીમને 9,300 કિલો જેટલો ઘીનો જથ્થો જપ્ત કર્યું છે, જેની કુલ કિંમત 48 લાખ રૂપિયા છે। એના સાથે સાથે એક માવા બનાવવાની યુનિટમાં પણ રેડ પાડવામાં આવી છે, જ્યાંથી કુલ મળીને 2,000 થી 2,500 કિલો માવો જપ્ત કરવામાં આવ્યું છે અને જેની કુલ કિંમત 3 લાખ રૂપિયા છે। અત્યારે સેમ્પલિંગનો બધું પ્રોસેસ જારી છે। એની લેબ ટેસ્ટિંગ કરવામાં આવશે, એના પછી લેબની રિપોર્ટ આધારિત કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સર, આ 3 યુનિટો છે તે કોના છે તે કોઈ સામે આવી છે? ये અત્યારે પ્રોસેસ અને ઇન્ટરોગેશન ચાલુ છે। આ પ્રાથમિક ઇન્ટરોગેશનમાં અમે આ જાણવા મળ્યું છે કે જો લોકો હતા એ ચોટીલા સુરેન્દ્રનગરથી રો મટીરિયલ સોર્સ કરતા હતા અને અહીંયા મેન્યુફેક્ચરિંગ કરીને ફેર એના વેચતા હતા। આગળની કાર્યવાહી સર કયા પ્રકારની રહેશે? અત્યારે સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને સેમ્પલ પૂર્ણ થયા બાદ એને લેબ ટેસ્ટિંગ કરવામાં આવશે। જો લેબ ટેસ્ટિંગમાં બધું પેરામીટર્સ ઉપર ચકાસણી કરવામાં આવશે અને ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા એક રિપોર્ટ આપવામાં આવશે, જેમાં અગર કંઈ શંકાસ્પદ નીકળશે તો એના ઉપર આપણે ક્રિમિનલ ઓફેન્સ દર્જ કરવામાં આવશે। સાહેબ, કેમિકલનો કોઈ ઉપયોગ થતો એવી અત્યારે પ્રોસેસ જારી છે અને પૂર્ણ રીતે આપની તપાસ ચાલી રહી છે।
જી બિલકુલ ઉર્મિલા, જે રીતે તમને વાત કરી એ રીતે હાલ જે છે પોલીસ દ્વારા અહીંયા પ્રોસેસ ચાલુ છે અને હાલ સેમ્પલિંગની કામગીરી પણ ચાલુ છે. હાલ જે છે અહીંયા આગળ તમને દ્રષ્ટિની અંદર બતાવીશ કે જે મટીરિયલ બનાવ્યા બાદ કઈ રીતે પેકિંગ કરવામાં આવતું હતું, તેનો જથ્થો જે છે અહીંયા આગળ રાખવામાં આવતો હતો અને અલગ અલગ જગ્યાઓ ઉપર અલગ અલગ જે છે ગોડાઉન પણ બનાવવામાં આવ્યા હતા અને જે છે કાર્યવાહી કરવામાં આવી હતી. ખાસ જે છે આ પોલીસ દ્વારા હાલ જે છે તમામ પ્રકારની સેમ્પલિંગની તેમજ સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સંપૂર્ણ જે યુનિટ છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે અને કેટલા સમયથી આ જે ચાલી રહ્યું હતું તેને લઈને પણ હાલ જે છે તપાસ ચાલી રહી છે. અલગ અલગ વ્યક્તિઓના નિવેદનો પણ લેવામાં આવ્યા છે, પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હાલ જે છે સેમ્પલિંગ લેવાની કામગીરી ચાલુ છે. બિલકુલથી દુર્ગેશ જાણકારી સાથે જોડાયા, આભાર આપનો. તો નકલી ઘી બનાવતી આ ફેક્ટરી વિશ્વાસની વાત ત્યારે આવે જ્યારે ગ્રાહકોની થાળીમાં અશુદ્ધતાના નામે જે નકલી ઘી આખરે પીરસાઈ રહ્યું છે. લોકોના આરોગ્ય સાથે છેડા કરનારા આ તમામ તત્વો હવે સાવધાન, કેમ કે ગાંધીનગરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે. નકલી ઘીનો જથ્થો બનાવી અને બ્રાન્ડ બનાવી અને આ જથ્થો વેચવામાં આવી રહ્યો હતો. જો કે લેબોરેટરી તપાસ બાદ તમામ બાબત સામે આવશે અને લેબોરેટરી તપાસ કર્યા પછી કાર્યવાહી કરવામાં આવશે. તો ગલુંદડ ગામમાંથી આ નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે. તો ગલુંદડ ગામમાંથી નકલી ઘી બનાવતી આ ફેક્ટરી ઝડપવાનો સમગ્ર મામલો. ઘણા લાંબા સમયથી આ ફેક્ટરી કાર્યરત હતી અને જો કે નકલી ઘીનો જથ્થો જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો નકલી ઘીની આ સમગ્ર ફેક્ટરીનો આ મામલો ઝડપાયો છે. ગાંધીનગર ખાતે આ ફેક્ટરી લાંબા સમયથી ધમધમી રહી હતી. આવા કિસ્સાઓ બાદ હવે ગ્રાહકો જરૂરથી સાવધાન રહે. તો સંવાદદાતા દુર્ગેશ પાસેથી વધુ જાણકારી લઈએ. દુર્ગેશ, જે રીતે લોકોના આરોગ્ય સાથે છેડા કરનારા તત્વો જેમ કે એનાલોગ પનીર પર પણ ગઈકાલે જ જે રીતે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જો કે આ નકલી ઘી માટે હવે આગામી દિવસો દરમિયાન કોઈ નિર્ણય આવી શકે, શું લાગે છે આ કાર્યવાહી? કેમ કે બ્રાન્ડેડ ટેગિંગ કરી અને આ લોકો વેચતા રહ્યા હતા, આખરે નફાખોરી એટલી વધી ગઈ કે લોકોના આરોગ્ય સાથે છેડા કરવાની જરૂર પડે. ઉર્મિલા, જે રીતે ગાંધીનગરની અંદર છેલ્લા 3 દિવસની અંદર 2 રેડ પડી છે તેના ઉપરથી ચોક્કસ કહી શકાય કે જે રીતે ગાંધીનગર પાટનગર કહેવાય છે અને ત્યાં આગળ જ કાયદો બને છે, ત્યાં આગળ જ આ સ્થિતિ જોવા મળી રહી છે. તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો કે હાલ જે છે આ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જે છે આ સેમ્પલિંગ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બિલકુલ કહી શકાય કે જે રીતે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તે ચોક્કસ આ જે છે ચિત્ર ઉપરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. હાલ જે છે ગાંધીનગરની અંદર આ જે છે સતત બે આવી મોટી રેડ થઈ છે. ત્યારે પનીર બાદ જે છે આ ઘીની આ જે છે સમગ્ર પ્રકરણ સામે આવ્યું છે. ત્યારે હાલ જે છે સેમ્પલિંગ લીધા બાદ આટલો મોટો જથ્થો જે છે સીઝ કરવામાં આવશે. પરંતુ મોટી વાત એ છે કે અત્યાર સુધી કેટલું ઘી જે છે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરી ચૂક્યું હશે. હાલ આપણી સાથે અહીંયા અધિકારી છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, ખાસ કરીને સેમ્પલિંગ લેવાની કામગીરી કરવામાં આવી છે, શું કહેશો? બસ અમે અહીંયા પોલીસના સાથે અમે આવ્યા છીએ અને આ પેઢીમાંથી આપણે ઘીના સેમ્પલ લેવાની કામગીરી ચાલુ છે, સીઝ કરવાની. પછી આપણે બેન, ખાસ આખી પ્રોસેસ શું હોય છે? મારે પહેલાં તો કાગળિયા બનાવવાના હોય છે, પછી એમાં બોટલમાં ઘી ભરવાનું હોય છે, પછી એને સીલ કરવાનું હોય છે. પ્રાથમિક દ્રષ્ટિએ તમને લાગી રહ્યું છે કે ઘીની અંદર ભેળસેળ હોય એ અત્યારે આપણે ના કહી શકીએ કશું. જી બિલકુલ ઉર્મિલા, જે રીતે હાલ જે છે અહીંયા આગળ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા સેમ્પલિંગ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ જે તમે વાત કરી એ પ્રમાણે અનેક લોકોના આરોગ્ય સાથે જે છે અત્યાર સુધી છેડા થઈ ચૂક્યા છે, પણ હવે જે છે અત્યારે આ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આગામી સમયની અંદર પણ હજુ જે રીતે પનીર ઉપર જે રીતે આગામી સમયની અંદર જે રીતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે જ જણાવ્યું હતું કે એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવશે. ત્યારે આ તમામ જે છે ભેળસેળ યુક્ત ચીજ વસ્તુઓ જે છે તેની માટે એક આગામી સમયની અંદર જે છે રાજ્ય સરકાર નિયમો તો આવી શકે છે, પરંતુ જે રીતે ગાંધીનગરની અંદર છેલ્લા 2 દિવસથી આ મોટી 2 રેડ જોવા મળી છે તેને લઈને લોકોને પણ એક ચિંતા વધારી છે. ઉર્મિલા, બિલકુલથી દુર્ગેશ, આભાર તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો નકલી ઘી અને આ સમગ્ર મામલો જે રીતે ચાલી રહ્યો છે, આ માત્ર એક નફાખોરી નથી પરંતુ સામાજિક જવાબદારી સામેનો પણ સૌથી મોટો એક ગુનો બને છે. થોડાક રૂપિયાના નફા માટે લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકનારા આ તત્વો સામે હવે કાર્યવાહી.